જય શ્રી કૃષ્ણ. ઓમ શાંતિ. જય સ્વામિનારાયણ. બધા મજામાં ને? હંસાબા કિચનમાં સર્વનું સ્વાગત છે. તો આપણા આજ મહેમાન કોણ છે? દ્રષ્ટિબેન. દ્રષ્ટિબેન, આજે આપણે શું બનાવવાના છીએ? આજે છે ને આપણે ચીઝ કોર્ન બોલ બનાવવાના છે. ચીઝ કોર્ન બોલ. હા. આ પેલું નામ સાંભળ્યું મેં. તો બતાવો કેવી રીતે બનાવવાનું છે. જો આપણે છે ને અત્યારે ચીઝ કોર્ન બોલમાં જે વસ્તુનો યુઝ કરવાના છે ને એ બધી વસ્તુ છે ને હું તમને 1 બાય 1 શો કરું છું. જો એના માટે આપણે યુઝ કરવાના છે લસણ, આદુ, લીંબુનો રસ, મરચીની પેસ્ટ, ચોપ કરેલા ઓનિયન, ચોપ કરેલી કોબી, ચોપ કરેલું ગાજર, પછી કોર્ન અને બટાકાનો મસાલો બનાવ્યો છે આપણે. અને જો તમારે અલગથી વધારે જોઈએ ને તો આપણે એક્સ્ટ્રા કોર્ન સાઈડમાં રાખેલા છે. અને આપણે જે કોર્ન બોલ બનાવવાના છે એની વચ્ચે જે ચીઝનું ક્યુબ છે ને એને આપણે નાના નાના ક્યુબ કરેલા છે. અને એને એકદમ પ્રોપર જે રોટેટ કરી અને ક્રિસ્પી બનાવવા માટે આપણે બ્રેડ ક્રમ્બનો યુઝ કર્યો છે. તો બ્રેડ ને પીસી નાખવાનું, પાવડર કરી નાખવાનું. બ્રેડ છે ને તમારે નોર્મલી તડકામાં સૂકવી અને પછી એને ગ્રાઇન્ડ જે આપણે મિક્સર હોય ને એમાં ગ્રાઇન્ડ કરીને અને પાવડર બનાવી લેવાનું. તો હવે આપણે દ્રષ્ટિબેન ચાલુ કરીએ. કેવી રીતે બતાવો. જો આપણે એક બાઉલ લેવાનું છે. એ બાઉલમાં છે ને આપણે જે બટાકાનો મસાલો કર્યો છે ને કોર્ન સાથે મિક્સ કરેલો છે એ આપણે છે ને પ્રોપરલી બધો એડ કરી દેવાનો છે. બરાબર. પછી આપણે એમાં એડ કરશું ચોપ કરેલી કોબી, પછી એડ કરશું ગાજર, પછી એડ કરશું ઓનિયન. પણ જો ઓનિયન છે તમે કાંદા લસણ ન ખાતા હોય તો તમે કોબીનું પ્રમાણ થોડુંક વધારે રાખીને અને ઓનિયન ને સ્કીપ કરી શકો છો. હા, કાંદા લસણ. હા, ઘણા લોકો ન ખાતા હોય, જેમ કે તમે જ નથી ખાતા તો આપણે વધારે છે ને કોબી એડ કરી દઈ તો ચાલે. હા. પછી આદુ, પછી આપણે એડ કરશું મરચી. આદુ મરચી અલગ અલગ રાખ્યું છે. હા, અલગ અલગ. જો અમુક લોકોને કઈ રીતનું ભાવતું હોય, કઈ રીતનું મેઝરમેન્ટ પ્રમાણે આપણે ખબર પડે ને એટલે. પછી આપણે એડ કર્યો છે લીંબુનો રસ. માપ સાથે નાખવાનો. હા, માપ સાથે નાખવાનો. ને સૌથી આપણે બધા માટે ટેસ્ટમાં મીઠાની તો જરૂર પડશે. મીઠા વિનાનો સ્વાદ જ ન આવે. સ્વાદ જ નથી આવતો. એટલે જ કે છે ને ખાટું, મીઠું, તીખું અને ગળ્યું. હા, એ સારે ભેગું થાય ત્યારે સ્વાદ સરસ આવે છે. જયારે આપણે બટેકું એડ કરીએ તો આપણે મીઠું થોડુંક ચડિયાતું એડ કરેલું, મેં થોડુંક એવું વધારે એડ કર્યું છે. હજુ તમારે તીખું ને રેડ કલર ને ઉપર કરવું ને તો આપણે મરચું પાવડર એડ કરીએ. મરચું પાવડર ગ્રીન નાખ્યું તો લાલ મરચું પાવડર. પછી બધાને પ્રોપરલી છે ને એકવાર બાઇન્ડિંગ કરીને અને મિક્સ ડો બનાવી લેવાનો છે. આ એક દ્રષ્ટિબેન અલગ વાનગી કહેવાય. અત્યારના જે છોકરાઓ છે લોકોને ક્રિસ્પી બધું કુરકુરિયા ને એવું ને નાસ્તામાં કાંક ને કાંક જોતું હોય તો આવું આપણે કરીને તો સારું. ઈ બાને લોકો બધા વેજીટેબલ ને એવું ખાય. ઈ બાને બધું વેજીટેબલ. હા, તો આપણે એકદમ છે ને આ રીતનો ડો રેડી કરી લેવાનો છે. પછી ઇક્વલ સાઈઝમાં એક એક બોલ બનાવવાના છે અને એ બોલને છે ને મિડલ માંથી થોડાક પ્રેસ કરી અને જે તમે ચીઝનું ક્યુબ કટ કર્યું છે ને એ તમારે વચ્ચે મૂકી દેવાનું. બરાબર. આ ચીઝ છે ઈ પેલો અંદર ગોટાઈને ઘોડે થઈ ગયો ને આપણે સેન્ડવીચ ની બનાવીને અંદર મસાલો ભરવીને પછી ઉપર અને ગોળ બનાવવાનો. તમે ગોળ બનાવી શકો, લંબગોળ બનાવી, સ્ક્વેર, જે ચોરસ, બધાને જે રીતની ડિઝાઇન ગમતી હોય ને આપણે એ રીતે બનાવી શકીએ. તો આ તમને કોણે શીખવાડે વાનગી? આ મને છે ને મારી એક ફ્રેન્ડ છે જે પોતે સુરતી છે, તો હું એમની ઘરે એકવાર ગઈ હતી ને તો એમના મમ્મીએ બનાવ્યા હતા. બરાબર. તો પછી મેં એની પાસેથી આખી રેસીપી પ્રોપર શીખી. આ શેની સાથે ખાવાનું? આપણે છે ને સોસ છે, ગ્રીન ચટણી છે, પછી આપણે કોઈ ડ્રિંકમાં એમ જ ખાલી મોકટેલ કે એવું કોઈ વસ્તુ છે તો તમે સાથે એમને પી કે એવી રીતના કરી શકો છો. વધારે કોઈની જરૂર નથી. પછી આને આમ તળવાના કે શું કરવાનું? જો અમુક લોકોને એવું હોય કે વધારે તળવાનું ન ફાવતું હોય તો એ લોકો સેલો ફ્રાય કરી શકે છે. અને જો તમને વધારે ડીપ તળવા ગમે તો આપણે એને તળી હોતા શકીએ. આપણે આજે તળશું. આમ ઓવનમાં થઈ શકતા હશે. હા, ઓવનમાં થઈ જાય. કડકડિયા તેલ કડકડિયા થઈ જાય. એમાં ચીઝ તો જોઈએ જ ને. હા, ચીઝ. પનીર તમે ગ્રાઇન્ડ કરેલું ખમણેલું એડ કરો ને તો પણ ચાલે. હા, તો પણ એનો સ્વાદ સરસ. ચીઝ તો જોઈએ જ. તો હવે છે ને આપડા બોલ એકદમ બાઇન્ડિંગ કરી અને તૈયાર થઈ ગયા છે. હવે આપણે શું કરવાનું? હવે છે ને આપણે આને મેંદાની સ્લરીમાં બોળી
અને બ્રેડ ક્રમ થી કવર કરવાના છે. અચ્છા બરાબર. હમ. આમાં પાણી નાખીને હા, આમાં થોડુંક પાણી એડ કરી. કેવું ઘાટું પતલું રાખવાનું? પ્રોપરલી કોટિંગ ચડી જાય અને આપણું જે બ્રેડ ક્રમ છે ને એ એકદમ રોટેટ થઈ જાય ને એટલું ઘાટું રાખવાનું. હા વાંધો નહીં. હમ. આમાં મેંદો જ ચાલે? બીજું વસ્તુ યુઝ કરી હોય તો? બીજું આપણે યુઝ કરી શકીએ, પણ મેંદો વસ્તુ એવું છે એ થોડુંક ચીકાશ હોય તો હમ. આપણું જે અંદરનું બોલ છે ને એ થોડુંક ફાટવા ઓછું કરશે. કરે મસાલો બહાર હા, નીકળવા. મસાલો છે ને બહાર નીકળવા ઓછો કરશે. આમાં ચણાનો લોટ, ચોખાનો લોટ ઈ કોઈ ચાલે? ઈ ચાલે, પણ કેવું હોય કે ચણા લોટ ને આપણે બધું આપણે કાઠિયાવાડી ની વસ્તુ બનાવીને તો એમાં યુઝ કરીએ. બધું બહુ આમાં જ થોડું ચણાનો લોટ તો આપણે પેલો ફર્સ્ટ જ છે એટલે ઈ ચાલે. જો તમે ચમચી કે જે પણ વસ્તુથી ચલાવતા હોય ને એમાં પ્રોપરલી કોટિંગ થઈ જાય ને એટલી પતલી તમારે સ્લરી રાખવાની છે. બરાબર. બહુ ઘાટી નહીં, બહુ આછી ઘાટી નહીં, ને બહુ મધ્યમમાં. પતલી. હવે ઈ બ્રેડમાં હા. તો આ બ્રેડ ને આપણે તડકે નો સુકવીએ ને પેલા ગેસ ઉપર ને ઓવનમાં કડક કરીએ તો ચાલે ને? હા ચાલે. જો તમારે ક્યારેક અચાનક બનાવવાનું થયું હોય ને તો તમે પેનમાં છે ને બ્રેડ ને આરામોરી શેકી અને પછી એને થોડી એવી ઠંડી થવા દો અને પછી તમે એને ડાયરેક્ટ ગ્રાઇન્ડ કરી લો ને તો ચાલશે. ઝાઝુ તો આપણે ઓવનમાં જ હોય ગરમ કરવાનું હા ને ઓવન, બધું હા એમાં જ એટલે ચાલે. ગેસ ઓછો યુઝ ગેસ કરવાનો ઓછો આવે યુઝ કરો. એટલે ઓવનમાં ગરમ થાય એટલે કડકડું થઈ હા જાય. થઈ જાય. મેંદા અને આપણે જે બ્રેડ ક્રમ છે ને એનાથી એકદમ કરકરિયા અને બહુ મસ્ત ના બનશે દેખાવમાં અને ખાવામાં બંને. હા, ચણાના લોટમાં થોડાક નરમ બને. હા, એમાં આપણે ભજીયાની કરીએ ને એના ટાઈપના નરમ, થોડા એવા હા. નરમ. અને આ મેંદાનો લોટ છે એ કડકડો હા, થાય મેંદાના ખરો લોટથી એમ. સરસ કરે. મેંદાનો પછી ચોખાનો લોટ હા, એ બધું એનથી કડકડું સરસ થાય કરશે. એમ. તો આ મહેમાન હોય ત્યારે આપણે બનાવી શકીએ? હા, બનાવી શકીએ ને આપણે સાથે. હવે અમુક લોકો એવા પર્સન છે કે જે લોકોને ભજીયાને ઓછા ભાવે છે તો હા આપણે સાથે આને બનાવી હા શકીએ બનાવી છીએ. શકીએ હા, ને મહેમાન હોય ત્યારે બનાવી હા. શકીએ. હવે આપણે છે ને આને કોટિંગ કરી અને પ્રોપરલી છે ને બ્રેડમાં ડીપ કરીને રેડી થઈ ગયા છે. હવે આપણે એને ડીપ ફ્રાય કરશું. તમારું બોલ એકદમ આખું ડીપ થઈ જાય ને એટલું તમારે તેલ એ ઓઇલ લેવાનું. મેળવના. બ્રેડ છે ને એકદમ રેડિશ ઉપર લાલ કલર જેવી થઈ જાય એટલે મીડિયમ ફ્લેમ ઉપર તળવાના છે. બ્રાઉન કલરની હા, થાય બ્રાઉન ત્યાં કલર સુધી. ની થઈ જાય. જો એ છે ને આપણું તેલ આવી ગયું છે. નોર્મલી તમે કોઈ વસ્તુ છે બનાવતા હોય ને તો અત્યારે આપણે પાસે કોન બનાવી છે તો આપણે કોનનો દાણો છે ને તો એ ડાયરેક્ટ ચેક કરશું ને તો ઉપર આવી જાય એટલે એ રીતે આપણું તેલ આવી જાય છે. ખ્યાલ આવે એમાં તેલ આવી ગયું એમ. એકદમ જે ફ્લેમ છે ને મીડિયમ રાખવાની છે એટલે જે આપણું અંદરનું બધું સ્ટફિંગ છે ને એ પ્રોપરલી પાકી જાય એટલે તમને જરાક પણ કચાશ જેવું ન લાગે. શેકાય બફાઈ હા, જાય બધું. બફાઈ જાય બધું. ઓલો ફૂલ ગેસ હોય તો વધુ થોડુંક જલ્દી અંદર કાસું રહે બાર કલર આવી જાય પછી આપણે અંદર એમ થાય કે કાચું છે. એટલે ધીમી રાખવાય. અને જો તમે આપણે સાઈઝ નાના મોટી હોય ને એના ઉપર તળવાનું ખબર પડે. જો મોટી સાઈઝ હોય ને તો એને એકદમ હલાવવા નથી રાખવાનું તો ફાટવા કરશે એટલે આપણે જે પણ ચમચો યુઝ કરતા હોય ને એનાથી તમારું જે બોલ છે ને એની ઉપર જ તે તેલ રેડી દેવાનું એટલે પ્રોપરલી આખું એક વખત થઈ જાય ને પછી ભાંગવા ઓછું કરશે. બરાબર. ઓલું ને તો તરત હા, એ ભાંગવા કરે એટલે તૂટવા. જો નોર્મલી છે ને લાઈટ બ્રાઉન જેવા થાય ને પછી તમે થોડીક ગેસની ફ્લેમ ફૂલ કરી શકો છો. પછી હું થોડી એવી ગેસની ફ્લેમ ફૂલ કરું છું. કારણ કે હવે તળાતા વાર નહીં લાગે. કડકડિયાત થઈ જાય ને. હા, આટલી. ધીમે ગેસે શેકવાના ને? હા, ધીમે ગેસે આપણે શેકવી ને તો સરસ કલર આવે અને ટેસ્ટ સરસ આવે એટલે આપણે અંદર જરાક પણ કાચું ન રહે. ફૂલ હોય તો બહુ જલ્દી લાલ થઈ હા, જાય. બહાર લાલ થઈ જાય ને અંદર થી કાચું રહી જાય આપણે. અંદર બફાઈ જાય. હા, અંદર સરસ બફાય છે. નોર્મલી બેસી ન જાય ને એટલે એક વખત થોડુંક રાતાસ જેવું થઈ જાય ને એટલે એને હલાવતા રહેવાના એટલે નીચે બેસી ન જાય. એમાં તમે કાંદાની પેસ્ટ નાખી તો લસણ નાખી શકાય? હા, આપણે લસણ નાખી શકીએ. શકાય? આપણે અત્યારે એડ કર્યું છે. જો હવે આપડા છે ને કોર્ન ચીઝ બોલ રેડી થઈ ગયા છે તો આપણે હવે એને ગાર્નિશિંગ કરશું ને તમારા લોકો માટે રેડી કરશું. સાબા આમ તો છે ને આ રેસીપી મેક્સિકન છે પણ આપણે બધા ગુજરાતીઓ રીક્રિએટમાં વધારે માની એટલે આપણે મેક્સિકન ને આનામાંથી ગુજરાતીમાં ટ્રાન્સફર કરી દીધું. હા, જો તો અમારી રેસીપી તમને કેવી લાગી અમને કેજો. તમે બનાવજો ને અમે બનાવ્યા જો તમે બનાવજો અને ખાજો અને પછી અમને તમે કેજો. નવા વિડીયામાં રેસીપી સાથે આપણે પાછા ફરીને મળીએ. થેન્ક યુ, બાય.